નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું મિશન જીપીએસસી મયુર મકવાણા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. એક નવા ચેપ્ટર સાથે આપણું ગણ પૃથ્વી. આજ પૃથ્વીની સફર કરવાની છે. પૃથ્વીના ગ્રહો વિશે, સૂર્ય ખાસ, સૌર પરિવાર આખું, પછી તેમાં જોઈએ તો સોલાર સિસ્ટમ છે, જે નક્ષત્રો, પૃથ્વીનું સ્થાન અને આકાર, પછી ધ્રુવનો તારો, રેખાંશ અક્ષાંશ કોને કહેવાય, પછી સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, એ પૃથ્વીની ગતિ, એના પ્રકાર, રેખાંશ વૃત્ત ક્યાં છે, કટિબંધો ક્યાં છે, એ બધી વિશે માહિતી આજે આપણે લેશું. ઉત્તરાયણ ને, દક્ષિણયાન ને, ઋતુ પરિવર્તન ને, લીપ વર્ષ ને, એ વિશે આજે જોશું આપણે. તો શરૂઆત કરીએ સૌર પરિવારથી. સૌર પરિવારમાં સૌ પ્રથમ સૂર્ય છે ને મંદાકિની તારામંડળનો સ્વયં પ્રકાશિત તારો છે. કેવો? સ્વયં પ્રકાશિત તારો. અને કયું તારામંડળ? મંદાકિની. યાદ રાખજો. ત્યારબાદ આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા સ્વરૂપે રહે છે. એટલે કે જેમ કે સૂર્ય છે તેની આસપાસ બધા ફરે છે. સભ્યો ગોળા રૂપે ફરે છે. આમાંનો એક છે પૃથ્વી, જેના ઉપર આપણે રહીએ છીએ. આ બધા ગ્રહો તરીકે છે. સૂર્યના ગુરુત્વાકર્ષણના કારણે, ગુરુત્વાકર્ષણ બળના લીધે ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. આ ગ્રહોને કોઈ પોતાનો પ્રકાશ નથી, સૂર્ય પાસેથી પ્રકાશ મેળવે છે. મેં કીધું એમ સ્વયં પ્રકાશિત તારો છે. વિવિધ કદ ને વિવિધ આકાર ધરાવે છે. આમ ઘણું બધું સૌર પરિવારમાં જોવા મળે છે, જેમ કે ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ આવશે આગળ. સૌર મંડળમાં એનો સમાવેશ થાય છે. તો શરૂઆત કરીએ સૂર્યથી. સૂર્ય છે ને, આપણે ઓળખીએ જ છીએ. સૂર્ય સન્માનિત તારો છે, પૃથ્વી પરનો જીવનદાતા ગણાય છે. એનું પ્રકાશ આવતા 8 મિનિટ લાગે છે. આવા બધા ફેક્ટ્સ આપેલા છે. ફેક્ટ્સ જોઈએ કે સૂર્ય પૃથ્વી કરતા લગભગ કેટલા 13 લાખ ગણો મોટો છે. યાદ રાખજો, 13 લાખ ગણો મોટો છે. પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. જેની ફરતે ચક્કર લગાવવામાં આવે તો 1000 કિલોમીટરના વેગથી પર કિલોમીટર પર આવરના વેગથી ચાલી તો 107 વર્ષ નીકળી જાય. અને એક એવું છે કે 28 સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ 28 ગણું વધારે છે. આથી જે 1 કિગ્રા વજન થાય તો તેનું સૂર્યની સપાટી પર 28 કિગ્રા થઈ જાય. ઉદાહરણ દઉં, 1 કિલો કેળા લઈને હું સૂર્ય ઉપર ગયા તો જવાય નહીં, જાય તો બળી જાય. એક તો એનું વજન અહીંયા 1 કિગ્રા બરાબર 28 કે, તો અહીંયા કેળાનું વજન 1 કિલો બરાબર કેટલા થઈ જાય? 28 કિલો થઈ જાય એમ. પછી ત્યારબાદ જોઈએ ગુરુત્વાકર્ષણ શક્તિના લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં ફરે છે અને તેની આસપાસ ફરે છે. એ આગળ જોઈ ગયા કે ગુરુત્વાકર્ષણના કારણે જ પૃથ્વીનું અને બધેનું બેલેન્સ જળવાયેલું છે. બધા પોતપોતાની કક્ષામાં ફરે છે. બધા કક્ષાના કારણે ઋતુ પરિવર્તન થાય છે. આ બધું ગુરુત્વાકર્ષણ બળના નિયમના આધારે છે. પૃથ્વી તેનાથી 15 કિલોમીટર દૂર છે. કેટલી? 15 કિલોમીટર દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. ચોપડીમાં એક્ઝામમાં 8 મિનિટ આપે તો રાઈટ, બટ 8.25 મિનિટ આપે તો વધારે, કારણ કે આપણે જીસીઆરટીના સોર્સ પ્રમાણે હાલશી. 2-3 ફેક્ટ યાદ રાખવાના. 1 કિગ્રા બરાબર 28 ગણું વધારે, 15 કરોડ કિલોમીટર દૂર છે અને 13 લાખ ગણો મોટો છે. બરોબર? આ ફેક્ટ યાદ રાખવાના. પછી ત્યારબાદની સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે. તેમાં અનેક કિલોમીટર લાંબી અસ્થિર એટલે એની સપાટી સ્થિર નથી, અસ્થિર છે એમ, ખાડા ખપડાવાળી તમે કહી શકો. તેમાં અનેક કિલોમીટર લાંબી પ્રજ્વલિત થતી અગ્નિ જ્વાળાઓનો સમાવેશ થયો છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજનનું બનેલું છે. યાદ રાખજો, મુખ્ય આવરણ હાઇડ્રોજનનું. અને તેમાં હાઇડ્રોજન અને હિલિયમની વાયુથી પ્રકાશ ને ગરમી ઉત્પન્ન થાય અને જેને આપણે ઉર્જા કહીએ છીએ. સૂર્યની સપાટી ખૂબ જ ગરમ છે અને તેથી જીવસૃષ્ટિ વિકાસ પામી છે અને તેના સજીવોના પાલક તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. આમાંથી ખાસ વસ્તુ શું છે? સૂર્યનું મુખ્ય આવરણ કયું? હાઇડ્રોજન વાયુનું બનેલું. હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ ને ગરમી ઉત્પન્ન થાય, તેને ઉર્જા કહીએ. સૂર્યની સપાટી ખૂબ જ ગરમ છે અને સજીવોના પાલક તરીકે સૂર્યને ઓળખે. બરાબર. હવે આપણે ટૂંકમાં પરિચય મેળવવાના. કુલ 8 ગ્રહ છે સૌર પરિવારના. એમાંથી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આંતરિક ગ્રહો. બુધ,
શુક્ર, પૃથ્વી, મંગળ આંતરિક ગ્રહો અને ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન એ બાહ્ય ગ્રહો બહારની તરફ. સૌર પરિવારમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ એ નરી આંખે જોઈ શકાય છે. યાદ, આ તો ક્રમ જ છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ યાદ રહી જાય કે નરી આંખે ક્યાં ક્યાં દેખાય, તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. ઓકે, હવે એક એક ગ્રહ જોશું આપણે. શરૂઆત કરીએ બુધથી. પેલો ગ્રહ આપણે બુધ લેશું. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ એટલે બુધ. પીળાશ પડતો રંગ, વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ દેખાય. સૌથી નજીકનો ગ્રહ, પીળાશ પડતો રંગ, વાતાવરણ અને ઉપગ્રહ નથી. સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ દેખાય. બુધ ગ્રહ. મર્ક્યુરી. શુક્ર, સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ, કદ અને વજનમાં પૃથ્વી જેવો. પૃથ્વીનો જોડિયો ભાઈ કહી શકો. ચળકાટને કારણે ચંદ્રને મળતો આવે છે. એક પણ ઉપગ્રહ નથી. બુધને પણ એક ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટાડાને લીધે તેનો અભ્યાસ થઈ શક્યો નથી. સૌર પડિયાનો સૌથી ચમકતો, કદ અને વજનમાં પૃથ્વી જેવો. આ જ વસ્તુ યાદ રાખવાની. પૃથ્વી હવે મેઇન આપણો, પેલા બુધ, એના પછી શુક્ર, એના પછી પૃથ્વી. લાઈનમાં જ લેતા આવી છે. શુક્ર અને મંગળની વચ્ચે. શુક્ર અને મંગળની વચ્ચે કેનું છે? પૃથ્વીનું સ્થાન છે. 24 કલાક ખબર છે પૃથ્વી પોતાની ધરી પર 24 કલાક, ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. 365 દિવસ એક આંટો પૂરો કરતા લાગે છે. રાત અને ફક્ત અહીં પૃથ્વી પર જ થાય છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે, એનું નામ ચંદ્ર છે. પૃથ્વીને કેટલા ઉપગ્રહ છે? એક ઉપગ્રહ છે, એનું નામ છે ચંદ્ર. ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે. પૃથ્વીને આ ફરતો એક આંટો પૂરો કરતા ધરી ઉપર આશરે ચંદ્રને કેટલા દિવસ લાગે? 27 દિવસ. કેટલા? 27 દિવસ. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી, વાતાવરણ ન હોવાથી જીવન પણ શક્ય નથી. ચંદ્ર પર પ્રકાશિત છે. તેને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી પર ઉલ્કાપાત થતા હોવાથી ખૂબ વિશાળ પ્રમાણમાં મોટા ખાડા પડી ગયા છે અને મૃત જ્વાળામુખી આવેલા. મૃત જ્વાળામુખી એટલે મૃત જ્વાળામુખી એટલે ક્યારેક સર્જે, ક્યારેક ન સર્જે. અને આ ઓલી માન્યતા છે ને કે બધું દેખાય ભગવાનને, આ ઉલ્કાપાત ને એનું રીઝન આ છે કે ચંદ્રમામાં આ એનું રીઝન, સાયન્ટિફિક રીઝન આ છે કે ઉલ્કાપાત થવાથી ત્યાં વિશાળ પ્રકારના ખાડા પડી ગયા છે. એટલે એ ખાડાના દ્રશ્ય તમે જ્યારે પૃથ્વી પરથી જોવો છો તો એ રીતે દેખાય છે. મંગળ પછી જોશું આપણે અહીંયા નીચે છે જ બધા ગ્રહ. લાલ રંગનો ગ્રહ એટલે કયો? મંગળ ગ્રહ. માર્સ. મંગળને આછું વાતાવરણ છે. મંગળ ઉપર પૃથ્વી કરતા વધુ ઠંડી અને ગરમી પડે છે. વધુ ઠંડી, વધુ ગરમી. જો અત્યારે આપણે અહીંયા આટલી ગરમી પડે તો વિચારો મંગળ ઉપર કેવી હશે. 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. પ્રયત્નો ચાલુ જ છે. અહીંયા બાયોડાયવર્સિટી અને જીવ વિજ્ઞાન, જળચર પ્રાણીઓને લગતા પણ ઘણા બધા, જેમ કેમ નેશનલ પાર્ક છે આપણે, એમ જળચર પ્રાણીઓ છે, એને લગતા પણ એક્સપેરિમેન્ટ મંગળ ગ્રહ ઉપર થઈ ગયા છે. અને અમુક સાબિતી થઈ છે ને અમુક સાબિતી કરવાની બાકી છે. ગુરુ, જ્યુપિટર. ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે. સૌથી મોટો ગ્રહ કહી શકાય. ખૂબ ઠંડો છે સૌરમંડળનો. ગુરુને 79 આ યાદ રાખવાના. કેટલા? 79 ઉપગ્રહો છે. આમાં થોડી મતાંતર ચાલે છે, પણ 79 યાદ રાખશે. મોટો છે. દૂરબીનથી ટપકા જેવો દેખાય, પણ બહુ સુંદર ગ્રહ છે. મોટો, આછો પીળાશ પડતો અને સૌથી મોટો ગ્રહ ગુરુ. અને પછી ત્યારબાદનો શનિ. ગુરુ પછી મોટો, કદાચ ગુરુ પછી તો શુક્ર મોટો છે. સૌ પરિમાણ ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ એટલે શનિ જ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. એ દેખાડું હમણાં તમને, કારણ કે તે વલયોના કારણે તે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પહેલી પાઘડી જેવા દેખાય. વલયો સાઈડમાં જો દેખાડું, વલયો જો આ વલયો છે. આ જે શનિના વલયો છે ને, પાઘડી જેવા લાગે. ને એના કારણે એવો દેખાય છે. એટલે એને પાઘડીયું ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. 62 કરતા પણ વધારે ઉપગ્રહો છે શનિને.
અને સૂર્યથી દૂર હોવાના કારણે તેનું સપાટીનું તાપમાન ઓછું છે. આ ફેક્ટ છે, યાદ રાખવાનું. સૂર્યથી દૂર હોવાના કારણે તેના સપાટીનું તાપમાન ઓછું છે. ત્યારબાદ પૃથ્વીથી એટલો દૂર છે કે તેની સામાન્ય દૂરબીનથી યુરેનસ જોઈ નથી શકાતું. સૂર્યનું તેજ પણ ઓછું પહોંચે છે કારણ કે દૂર છે. કારણ કે જો જોઈએ તો આ બુધ છે અને આ યુરેનસ છે. વિચારો કેટલા ગ્રહો વચ્ચે આવે, એમાં કેટલી ઉલ્કાઓ આવે, કેટલા તારામંડળ આવતા હશે. એટલે એના કારણે આછી ચાંદનીનો પ્રકાશ જેવું લાગે છે. વિલિયમ હર્શલ નામના વૈજ્ઞાનિકે ખગોળશાસ્ત્રી 1781 1781 આ ગ્રહ શોધ્યો છે. ખૂબ જ ઠંડો ગ્રહ છે. ફરી રિપીટ કરી દઉં કે વિલિયમ હર્શલ નામના વૈજ્ઞાનિકે 1781 ખૂબ જ ઠંડો ગ્રહ છે શોધ્યો છે. સૂર્યનું તેજ આછું દેખાય છે કારણ કે દૂર આવેલો છે. હવે આનો ક્રમ આપેલો છે. જો તમને એક વખત દેખાય કેમ, આ બુધ, આ શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, ત્યારબાદ શનિ, યુરેનસ, નેપચ્યુન. બુધ પછી શુક્ર. પૃથ્વી કેના વચ્ચે આવેલી છે? શુક્ર અને મંગળની વચ્ચે. પછી એમ પૂછે ગુરુ કેના વચ્ચે આવેલો છે? તો મંગળ અને શનિ વચ્ચે. પછી એમ શનિ પૂછે કે શનિ કેના વચ્ચે આવેલો છે? તો ગુરુ અને યુરેનસની વચ્ચે. એમ બુધ સૌથી નાનકડો છે, શુક્ર ગુરુ સૌથી મોટો છે, ત્યારબાદ શનિ, અને ગુરુ ઉપર ને શનિ ઉપર તમને ઉપગ્રહો જોવા મળે છે. ગુરુ ઉપર 79 છે, શનિ ઉપર 62 ઉપગ્રહો છે. આ ફેક્ટ યાદ રાખવાના છે. ત્યારબાદ છે નેપચ્યુન. નેપચ્યુનને તો આપણે ગ્રહ તરીકે ગણતા નથી. મિથેન નામનો ઝેરી વાયુ જોવા મળે છે ને નીલા રંગનો ગ્રહ છે અને ઋતુ પરિવર્તન જોવા મળે છે. નીલા રંગનો ગ્રહ, મિથેન નામનો ઝેરી વાયુ અને ઋતુ પરિવર્તન પૃથ્વીની જેમ જોવા મળે છે. જીસીએલટી એક આપી છે, માય વેરી એક્સલન્ટ મધર જસ્ટ સર્વ એઝ અ નૂડલ. એક ટ્રીક આપી છે, માય વેરી એક્સલન્ટ મધર જસ્ટ સર્વ એઝ અ નૂડલ. એમ એટલે મર્ક્યુરી, વી એટલે વેનસ, અર્થ એટલે પૃથ્વી, માર્સ, જુપિટર, સેચ્યુર્ન, યુરેનસ ને નેપચ્યુન. ત્યારબાદ જોઈ ઉલ્કા. ઉલ્કામાં જોઈએ તો ઉલ્કા એટલે સિમ્પલ, આમ તમને ચોખ્ખું કહું ને એટલે કોઈ પણ ગુરુત્વાકર્ષણ બળના લીધે, આ તારા જેવું નથી, ગુરુત્વાકર્ષણ બળના લીધે કોઈ પણ એવો પથ્થર કે ઈ છે ગુરુત્વાકર્ષણ બળના વિસ્તારમાં આવી જાય કે પૃથ્વીના વિસ્તારમાં આવી જાય, જેનાથી કારણે એ ખેંચાઈ જાય ઝડપથી, અને ખેંચાઈ જાય એટલે ઘર્ષણના કારણે વાતાવરણમાં એની સ્પીડ વધી જાય. સ્પીડ વધી જાય એટલે એ સળગી ઉઠે, અને એ સળગીથી જે લીસોટો દેખાય અને ઉલ્કા કહેવાય. અને ક્યારેક ક્યારેક એ ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને પૃથ્વી અંદર પણ આવી જાય, અને એના કારણે 2-3 સરોવરનું નિર્માણ થઈ ગયું છે અને ખાડા હારા પડી ગયા છે. કારણ કે ઉલ્કા નાનકડો ન હોય, બહુ મોટો ઉલ્કા હોય. ઉલ્કા મીન્સ પથ્થરનું સ્વરૂપ બહુ મોટું હોય. એમાં 2 એવા સરોવર બન્યા, એક મહારાષ્ટ્રનું કોયના સરોવર અને સૌરાષ્ટ્ર પાસે આવેલું ધજાડા કરી નાખ્યા ધજાડા સરોવર. એ 40 કિગ્રા એટલે ઉલ્કા ખરી હતી, તેનું વજન 40 કિગ્રા જેટલું હતું. ત્યારબાદ લઈએ નક્ષત્રો. નક્ષત્રો એટલે શું? તારાઓનો સમૂહ કહી શકો. ઘણા બધા નક્ષત્રો જોવા મળે છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મુક્ષિસ, રોહિણી, પુષ્ય, આદ્રા, સ્વાતિ. કુલ 27 નક્ષત્રો છે. એમાં બધા નક્ષત્રો યાદ રાખવાની બહુ કઈ જરૂર નથી, પણ 2-3 મુખ્ય નક્ષત્રો છે કે શુભ કાર્યમાં લેતા હોય, સોના ચાંદીની ખરીદીમાં પુષ્ય નક્ષત્ર યાદ રાખી શકાય કે નક્ષત્ર એની ખરીદી કરવામાં જોવામાં આવતા હોય. નક્ષત્રોને યાદ રાખવા સરળ છે, આમાં લખેલું છે એવું. 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે, કારણ કે ચંદ્ર નક્ષત્રોની સ્થિતિના કારણે ચંદ્ર ઉપરથી પણ તમે આઈડિયા લગાવી શકો. કુલ 27 નક્ષત્રો યાદ રાખવાના, અને પુષ્ય નક્ષત્ર છે એ સોના ચાંદીની ખરીદી માટે વપરાય એવું એક ફેક્ટ છે, યાદ રાખી શકો. પૃથ્વીનું આકાર અને સ્થાન. પૃથ્વી નારંગી જેવી છે, નારંગી ગોળ, અને આગળથી થોડીક ચપટી છે. એ તમને ખબર જ છે. આ બધું બધા બહુ ડિસ્ક્રિપ્શન આપેલું છે. પૃથ્વીના આકાર મોટા ગોળા જેવી છે. ચંદ્ર ઉપરથી જોઈ તો મોટા ગોળા જેવી દેખાય છે, અને ક્યારેય કોઈ શંકાને સ્થાન નથી કે એ 23.5 ખૂણાને અંશે નમેલી છે. આ બધું ડિસ્ક્રિપ્શન છે. નેક્સ્ટ આગળ જોઈએ.
મેં કીધી એ પ્રમાણે નારંગી જાય દેખાય મસ્ત મજાની આપણી પૃથ્વી છે. પણ અત્યારે ક્લાઇમેટ ચેન્જ ને ઓઝોનનું સ્તર દિવસે ને દિવસે ફાટે છે. તમે જોવું છો કેવી ગરમી પડે છે. ધ્રુવ પ્રદેશ એમાં એવું છે કે એની પાછળનું કારણ એ છે કે એની પાછળ અલ અને નીનો કરીને એક 4 વર્ષે અને 7 વર્ષે એ એક ઇફેક્ટ જીઓગ્રાફિકલ થાય છે. દર 4 વર્ષે 7 વર્ષે એ ઇફેક્ટ ના કારણે આપણે અહીંયા ગરમી પડે છે. ઇફેક્ટ રેગ્યુલર થાય છે. કારણ કે અહીંયા તો આપણે 50 ડિગ્રી છે ભારતમાં, 50, 56 પણ અમુક સમયે અમુક દેશો છે એમાં તો 56 ઉપરથી પણ વધારે ડિગ્રીનું તાપમાન જતું હોય છે. જોઈએ ટોપિક ઉપર પાછા આવીએ. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળ જરા ચપટી અને વિષુવવૃત્ત આગળ જરા ફૂલેલી. ધ્રુવ પ્રદેશો એટલે ઉપર આર્કટિક અને એના આર્કટિક ધ્રુવ પ્રદેશ આર્કટિક અને અને વિષુવવૃત્ત એટલે વચ્ચે થોડી ફૂલેલી છે. ધ્રુવવૃત્ત કરતા પૃથ્વીનો મધ્ય ભાગ પૃથ્વીનો પહોળો છે. તમે જોઈ જ શકો છો. પછી હવે તો પૃથ્વીનું ઘનફળ ને વજન પણ આપણે માપી શકીએ છીએ. પૃથ્વીનો અભ્યાસ ભૂમિખંડો, મહાસાગરો ઘણું બધું એમાં જોવા મળે છે આપણને. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ તમે જોઈ જ શકો છો. ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ. ત્યારબાદ આ ડિસ્ક્રિપ્શન આપેલું છે. ત્યારબાદ આપણે ધ્રુવનો તારો જોઈએ. ધ્રુવનો તારો ઉત્તરમાંથી જોવા મળે છે. સપ્તર્ષિ તારા જૂથમાં હોય છે. એક જ દિશામાં એક જ સ્થળે દેખાતો તારો એટલે ધ્રુવનો તારો. પોલ સ્ટાર કહીએ તેને આપણે. એની કંઈક ડેફિનેશન આપેલી કે સપ્તર્ષિ આગળના 2 તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાય એ ધ્રુવનો તારો. કેને કેને જોવા મળે? દરિયાઈ સફર કરનારા અને રણમાં મુસાફરી કરનારા આને જોવા મળે. પછી આ તારો ઉત્તર ગોળાર્ધમાં દેખાય છે અને સ્થિરતા અને પૃથ્વીની લગભગ ગોળાકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાં દેખાતું નથી. કારણ કે એની સ્થિતિ એમ જ કીધું ને, એક જ દિશામાં આગળ. સપ્તર્ષિ તારા જૂથ તમે જોયું હશે, 7 તારાઓનું જૂથ આકાશમાં દેખાય. સપ્તર્ષિ તારા જૂથ એની સ્થિરતા એક જ દિશામાં તમને જોવા મળે આ ધ્રુવનો તારો. એટલે પૃથ્વીના ગોળાકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળતો નથી, ઉત્તર ગોળાર્ધમાં જોવા મળે. અક્ષાંશ એટલે આડી રેખા અને રેખાંશ એટલે ઊભી રેખા. ચોખ્ખી વાત, અક્ષાંશ એટલે આડી અને રેખાંશ એટલે ઊભી. પૃથ્વીના ગોળા પર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ આવેલી છે. કારણ કે એના અક્ષાંશ રેખા અને લેટિટ્યુડ ને લોન્ટિટ્યુડ એનું આપવાનું રીઝન છે કે પૃથ્વી પર સમય ને વિસ્તાર ને સ્થાન ને એવી વગેરે જેવી જીઓગ્રાફિકલ વસ્તુઓ છે આપણે માપી શકીએ, આપણે સમજી શકીએ. એના કારણે અક્ષાંશ અને રેખાંશને આપવામાં આવેલા છે. અક્ષાંશ પૃથ્વી પર દોરેલી આડી રેખા એટલે અક્ષાંશ. સપાટી પર જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી કેન્દ્ર સાથે આગળ જેટલા અંશનો ખૂણો થાય તો આ સ્થળના અક્ષાંશ બને છે. અને અક્ષાંશ સૂત્રોની કુલ સંખ્યા 181 છે. પૃથ્વીની સપાટી કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી કોઈ પણ સ્થળ લઈ લ્યો, આ સીધી રેખા બરાબર, આપણે લાઈન લેતા જઈશું એટલે મજા આવશે. આ સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્રને, આ કેન્દ્ર જે પૃથ્વીના કેન્દ્રને જોડવામાં આવે તો વિષુવવૃત્ત, આ વચ્ચેથી વિષુવવૃત્ત નીકળે છે. અને કાલ્પનિક સપાટી, આ વચ્ચે કાલ્પનિક સપાટી વિષુવવૃત્તમાંથી જ અંદરથી કેન્દ્રમાંથી નીકળે છે. અને જે આ વચ્ચે અંશનો ખૂણો બનાવે ને એમાં અક્ષાંશ વૃત્ત કહેવાય. અને એ અક્ષાંશ વૃત્તની સંખ્યા કુલ 181 છે. 2 અક્ષાંશ વૃત્ત વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય. કેટલો? 111 કિલોમીટર. નેક્સ્ટ, અક્ષ વૃત્ત મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવાય. પૃથ્વીના ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય. બીજી ડેફિનેશન આપેલી કે પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય. જો બાજુમાં પૃથ્વી ઉપર હતા, જો આ ઉત્તરની સાઈડ અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા જોનારું પૂર્વ પશ્ચિમમાં 60 ડિગ્રી 50 ડિગ્રી વચ્ચે જે વર્તુળ બને એને અક્ષવૃત્ત કહેવાય. હવે રેખાંશ એટલે દોરેલી ઊભી રેખા એને રેખાંશ કહેવાય. કુલ રેખાંશ ઊંચની સંખ્યા 360 છે. કારણ કે 1 2 આમ 360 રેખાંશ ઊંચ છે. 0 રેખાંશ અને 180 રેખાંશ મહત્વના છે. પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કલ્પના સાથે આ એ રીતે છે કે રેખાવૃત્ત ઓમાં જેમ આપણે આમ 160
આમાં જેમ 60 અંશ ને 50 અંશના જે પૂર્વ જોયું તો સરખા કોણીય અંતરો એ રીતે આમાં જ રેખાવૃત પડે કે પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃતની કાલ્પનિક સપાટી સાથે કોણાત્મક અંતરે ઉત્તર દક્ષિણમાં જોવા મળે તો તેને રેખાવૃત કે અડધો ભાગ એટલે રેખાવૃત અર્ધવૃત્ત કહેવાય, અડધો ભાગ. હવે આમાં એવું છે, જો આ વચ્ચે 0 અક્ષાંશ છે, વિષુવવૃત્ત હોય, દક્ષિણ બાજુ 23.5 દક્ષિણ અક્ષાંશ, આમ બે ભાગ વિષુવવૃત્ત બે ભાગ પડે, કર્કવૃત્ત ને મકરવૃત્ત. એમાં ઉત્તર અક્ષાંશ હોય ને 23.5 ને એને કર્કવૃત્ત કહેવાય, અને 23.5 દક્ષિણ અક્ષાંશ હોય એને મકરવૃત્ત કહેવાય. આ આર્કટિક સર્કલ ને આ એન્ટાર્કટિકલ સર્કલ, જો એમાં એટલે ધ્રુવવૃત્ત અને ધ્રુવવૃત્ત ને દક્ષિણ ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત એમ કહી શકાય. આ બધી થિયરી છે કે આડી રેખા દોરેલી છે વિષુવવૃત્ત, વિષુવ બે ભાગ પડે, ઉત્તર ગોળાર્ધ ને દક્ષિણ ગોળાર્ધ. એમાં તમને કીધું કર્કવૃત્ત અને દક્ષિણવૃત્ત 23.5 ની દક્ષિણ અક્ષાંશ. ઈ જી મેં બોલ્યું ઈ જ થિયરી છે આખી. તેથી 23.5 ના ખૂણે નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત ને મકરવૃત્ત પર સીધા જ પડવાના છે. કારણ કે જ્યારે એક્ઝામ્પલ લઈ લઈએ, આ સૂર્ય છે, સૂર્યના કિરણો આમાં સીધા જ પડે અને આડા અહીંયા પડે આર્કટિક અને એન્ટાર્કટિકલ સર્કલ ઉપર. 23.5 અને 23 ડિગ્રી વચ્ચે 0.5 મિનિટ તરીકે વંચાય છે. 0.5 મિનિટ તરીકે જ વંચવાનો છે ને, 0.5 નો છે ગાળો. નેક્સ્ટ જોઈએ, આ બધું જો એનું બધું આપી મુખ્ય રેખાંશો ને જે સીધા પડે છે એની. જો ઉત્તર દક્ષિણ ધ્રુવ ઉત્તર અક્ષાંશ, આ સૂર્યના કિરણો પડે સીધા. આ કર્કવૃત્ત ને મકરવૃત્ત તમને કહી દીધું. આ જો કર્કવૃત્ત ને મકરવૃત્ત ની વચ્ચે જે છે ને વૃત્ત આવેલા ને અનયન વૃત્ત કહેવાય. આ તમને 23.5 ઉત્તર અક્ષાંશ ને 23.5 દક્ષિણ તમને કીધું. આ તમને 66.5 ના દક્ષિણ અક્ષાંશે જોવા મળે ઈ એન્ટાર્કટિકલ સર્કલ, દક્ષિણ ધ્રુવ કહેવાય. 66.5 ઉત્તર અક્ષાંશમાં જોવા મળે અને 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ આર્કટિક સર્કલ કહેવાય. આ તો જીપીએસ તો આપણે બધું વાપરી જ છે. જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે. આપણે લોકેશન જાણવા માટે અક્ષાંશ રેખાંશની આમાં અક્ષાંશ રેખાંશનો જ ઉપયોગ થાય. મોબાઈલમાં જીપીએસ સિસ્ટમ હોય જ છે. હવે મુખ્ય રેખાંશ વૃત્ત જોવાના છે. જેમ તમને મેં કીધું તો બે મુખ્ય રેખાંશો છે. એક ઇન્ટરનેશનલ ડેટ ટાઈમ છે અને એક ગ્રીનિચ રેખા છે. ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડમાં 0 રેખાંશ છે, પસાર થાય છે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી, અને પૃથ્વીનો પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે. મેં તમને કીધું હતું એમ, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાને 180 પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ આમ ગણવામાં આવે છે. ગ્રીનિચ રેખા જીએમટી, ગ્રીનિચ મીન ટાઈમ. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ રેખાંશનું માત્ર એક જ છે. આ રેખા એટલે આનો રીઝન એ છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાનો, કે આ રેખા છે ને ઓળંગતા તારીખ ને વાર બદલાય છે. પણ આમાં એવી છે, આ પેસિફિક મહાસાગરમાંથી નીકળે છે. પેસિફિક મહાસાગરમાં નીકળે છે 180 અંશ ઉપર ઈ વાકી ચૂકી આખી છે. જો અહીંયા દેખાયેલું છે આંતરરાષ્ટ્રીય દિનાંતર આખી વાકી ચૂકી છે. વાકી ચૂકી છે તો હવે એનું કારણ એ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાવ તો વાકી ચૂકી હોય તો તારીખ ને વાર તો બદલી જ જવાના છે. એટલે તારીખ અને વાર ને બધું સેટિંગ આવે, વ્યવસ્થિત થાય, તેના માટે એને સીધી દોરવામાં આવી. જો વાકી ચૂકી છે ને સીધી દોરી છે, સીધી દોરવામાં આવી. થોડીક તો સીધી તો નથી જાવ, પણ થોડી તો દોરેલી છે એમ. એટલે આ વારનો ગોટાળો ન થાય એટલે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે 180 અંશ પર. તેથી તેને સીધી દોરવામાં આવી છે. કારણ કે કેટલાક દેશોને એક જ દિવસે બે વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. 2 વાર ને 2 તારીખ ભેગી થાય એમ તો હાલે નહીં, એટલા માટે. નેક્સ્ટ શું છે? નેક્સ્ટ જોઈએ. આવતા જમીન બાજુ એ પછી કટિબંધો છે, કે આવતી જમીન બાજુ રાખીને સમુદ્ર તરફ પેસિફિક મહાસાગર છે એટલે સમુદ્ર તરફ જ રાખી હોય ઓબ્વિયસલી છે. હવે કટિબંધ પૃથ્વીને ને ઘણા બધા ડિવાઈડમાં છે ને તાપમાન પ્રમાણે કઈ તો ડિવાઈડ પાડી છે, ઝોન્સ કહેવાય. કટિબંધો ગરમી ઠંડીના તાપમાન, પ્રકાશ, ગરમી ઠંડીના આધારે જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે અને કટિબંધો કહેવાય છે.
એ જો શીત કટિબંધ એટલે વધારે ઠંડી પડે, સમશીતોષ્ણ એટલે થોડી ઠંડી અને થોડી ગરમી, ઉષ્ણ કટિબંધ એટલે વધારે ગરમી, સમશીતોષ્ણ એટલે એમ જ, જેમ મેં તમને કીધું એમ, અને શીત કટિબંધ એટલે વધારે ઠંડી. આવી રીતે ભાગ પાડ્યા છે. 0 ઓપ્શન ઉષ્ણ કટિબંધ હોય, એમાં સમશીતોષ્ણ અને સમશીતોષ્ણ 23.5 ઉત્તર અક્ષાંશ છે, દક્ષિણ અક્ષાંશ, અને ઉપર આર્કટિક અને એન્ટાર્કટિકમાં શીત કટિબંધ હોય, ઓબ્વિયસલી છે. 3 અતિશય ગરમી, સમપ્રમાણ ગરમી ઠંડી અને સખત ઠંડી. પછી છે રોટેશન, પૃથ્વીના ગતિ. પરિભ્રમણ એટલે પૃથ્વીની ગોળ ચક્કર લગાવવું, ભમરડો પોતાની ધરી પર ફરે એ રીતે. પરિક્રમણ એટલે આજુબાજુ ચક્કર લગાવવું. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્કર પૂર્ણ કરે. વિષુવવૃત્ત 1670 કિલોમીટરની ઝડપે એક ચક્કર પૂર્ણ કરે છે, અને એક ચક્કર પૂર્ણ કરતા 24 કલાક લાગે છે. અને એ તો ખબર જ છે, 365 દિવસ ને 24 કલાક લાગે છે. દૈનિક ગતિ કહેવાય છે, પરિભ્રમણ કહેવાય છે, પોતાની ધરી પર ફરી રાખે, આ ગતિના પ્રકાર. પછી પરિક્રમણ એટલે આસપાસ ગતિ કરવી, જેને પરિક્રમણ કહેવાય. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે 365 દિવસ લાગે, આપણે એને 1 વર્ષ કહીએ છીએ. અને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થાય, જેને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ કાલ્પનિક માર્ગ, એક ડિઝાઇન એક માની લેવો હોય, એને કક્ષા તરીકે આપણે માનીએ છીએ. વર્તુળાકાર પૃથ્વી વર્તુળાકાર નથી, લંબગોળાકાર કક્ષમાં ફેરવે છે, કક્ષામાં ફરે છે. વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી, બરાબર છે, ઓબ્વિયસલી નો જ હોય. કારણ કે જ્યારે લંબગોળાકાર કક્ષામાં ફરતી હોય તો રોટેશન આમ ચાલતું હોય, આમ એટલે સૂર્ય હોય તો આ બાજુથી સરખું હોય, આ લંબગોળાકાર તો નથી દોર્યું મેં, વચ્ચે સૂર્ય હોય, વિચારો તમે, વચ્ચે જાણે કે આ વચ્ચે સૂર્ય છે, બરાબર, વચ્ચે લંબગોળાકાર તમે સમજી લો, લંબગોળાકાર છે, તો વચ્ચેથી અહીંયા અમુક વધારે વિસ્તાર, અહીંયા ઓછું, અહીંયા અમુક વધારે, અહીંયા ઓછું, અહીંયા વધારે ઓછું, એ રીતે હોવાનું. એટલે પરિભ્રમણ એ પ્રમાણે 23.5 અને પૃથ્વી પોતાની ધરી પર 23.5 અને 66.5 ખૂણો બનાવે છે. ધરી નમનના કારણે, ઓબ્વિયસલી ધરી નમનના કારણે ઋતુઓ થવાની જ છે, રાત દિવસ લાંબા ટૂંકા થવાના જ છે. કારણ કે જાણે કે પૃથ્વી અહીંયા હોય અને સૂર્ય આ બાજુ હોય, તો જાણે કે પૃથ્વી આમાં ફરતી હોય, બરાબર, આ સૂર્ય છે, તો આ બાજુ દિવસ હોય, તો આ બાજુ રાત હોય. પછી આ બાજુ આવે પૃથ્વી, તો પૃથ્વી ફરતી આવે, તો આ બાજુનો ભાગ આમ આવે, તો અહીંયા રાત થઈ ગઈ ને દિવસ, અહીંયા દિવસ થઈ ગયો ને અહીંયા રાત થઈ ગઈ હોય. તમે સમજી શકો છો. જો પૃથ્વી ફરતી ન હોય તો અંધારું, એક બાજુ અજવાળું રહે ને એક બાજુ અંધારું રહે, દિવસ ને રાતનો ન થાય એમ. પછી ત્યારબાદ શું છે, એ તમને દેખાડ્યું મેં, એ જ અજવાળાના અંધારા વાળું સિસ્ટમ. આ સૂર્ય પર સીધા પડે છે, આ ભાગમાં દિવસ હોય ને આ ભાગમાં રાત હોય. 23.5 ને 23.5, કર્કવૃત ને મકરવૃત. પૃથ્વી આ દિશામાં ફરે છે, ઉત્તરથી દક્ષિણ. અંધારામાંથી પાછું અજવાળાનું સવાર બપોર સાંજ થાય, પૃથ્વીના ધરીની એના કારણે થાય છે. હવે અમુક અહીંયા દિવસો આપેલા છે, ખાસ જોવાના છે. 21મી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બર મકરવૃત પર સૂર્યના કિરણો સીધા પડે. 21મી જૂને કર્કવૃત, 22મી ડિસેમ્બરે મકર ઉપર સૂર્યના કિરણો સીધા પડે. સૂર્યના કિરણો સીધા પડે એટલે નજીકના દિવસમાં દિવસ લાંબા અને રાત ટૂંકી. સૂર્યના કિરણો ઝાઝા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી. ઊંધું લખવાનું, મકરવૃત હોય, સૂર્યના કિરણો મકરવૃત અને કર્કવૃત હોય તો નજીકનો વિસ્તાર હોય તો દિવસ ઓબ્વિયસલી લાંબો જ હોવો જોઈએ, કારણ કે નજીકના વિસ્તારમાં સૂર્ય નજીક આવી જાય કર્કવૃતની, અને રાત ટૂંકી જ રહેવાની છે. એટલે અને જે દૂરના વિસ્તાર હોય અહીંયા સૂર્યના કિરણો ત્રાસ જ પડવાના છે, એના કારણે દિવસ ટૂંકો અને રાત લાંબી રહેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો, એ છે. જો અમે તો બધે સીધા જ આપી દીધા, સીધા ન હોય, આડા થોડા પડે, આ પૃથ્વી આડા પર એ રીતે. જો આમાં રાત દિવસ સરખા છે. 21 અને માર્ચ અને 23 સપ્ટેમ્બરે રાત અને દિવસ સરખા રહે, યાદ રાખવાનું. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર. હવે આમાં છે ને આખું ઉત્તર ગોળાર્ધ આપ્યો, લાંબા ટૂંકા દિવસ કેમ બને. 21 માર્ચ આપણે અહીંથી જાન્યુઆરીથી ચાલુ કરી, આ જાન્યુઆરી, બરાબર. ફેબ્રુઆરી
માર્ચ 21 માર્ચ દિવસ ને રાત સરખા. એપ્રિલ મે જૂન 21 જૂન સૌથી મોટો દક્ષિણયાન ઉપર, આ બાજુ દિવસ આ બાજુ રાત. પછી જૂન, પછી જુલાઈ, ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર દિવસ રાત સરખા. અહીંયા કેમ સરખા હતા એ રીતે. 22 ડિસેમ્બર સૌથી ટૂંકો દિવસ ને રાત સૌથી લાંબી. ઉત્તરાયણ ઉપર, ઉત્તરાયણ ઉત્તરાયણ કહેવાય. એમાં એનો આગળ કોન્સેપ્ટ આવશે, હમણાં તમને દેખાડું. આ ઋતુઓ તો તમને કીધી વારાફરતી બદલી રહી છે એટલે એને કઈ સમજાવવાનું જરૂર નથી. શિયાળો અનુભવાય જ્યાં પછી સૂર્યપ્રકાશ ઓછા આવે તો શિયાળો, પછી ઋતુ શિયાળો ઈ સીધી આવે જ છે. ઉત્તરાયણ આ સ્વરૂપ સમજવા જેવું છે. ઉત્તરાયણ ને દક્ષિણયાન. 22 ડિસેમ્બરથી સૂર્યના કિરણો સીધા પડે ઉત્તર તરફ. છે વિષુવવૃત્ત પરવાના શરૂ થાય એટલે ઉત્તરાયણ ચાલુ થાય. 22મી ડિસેમ્બરથી થાય છે અને 14મી જાન્યુઆરી સૂર્ય મકર રાશિમાં પ્રવેશે એટલે એને મકર રાશિ કહેવાય, એટલે ઉત્તરાયણ કહેવાય. 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર પડવા માંડે. દક્ષિણયાન એટલે શું? 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તમાં ખસી અને દક્ષિણ તરફ વિષુવવૃત્ત ઉપર પાછું પડવાના શરૂ કરે એટલે એને દક્ષિણયાન કહેવાય. સંપાત, ભેગા થવું. સંપાત એટલે સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. ક્રાંતિવૃત્ત ને વિષુવવૃત્ત એટલે ખબર તમને, અને ક્રાંતિવૃત્ત એટલે સૂર્યની મધ્યનો તમે ક્રાંતિવૃત્ત કહી શકો, એકબીજાને છેદે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સૂર્ય ઉત્તર તરફ ખસતા ગોળાર્ધમાં 22મી માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય. જેમ જેમ ઉત્તર તરફ સૂર્યનું પ્રકાશ વધતો 22મી માર્ચથી વધતી જાય. અને ઉત્તરમાં 21 જૂનમાં વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ. આ કેટલી થઈ? આજ 9 જૂન થઈ છે. 21મી જૂને સૌથી લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત. સૂર્ય દક્ષિણ તરફ ખસતા ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધના 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ ઘટતી જાય અને રાત ટૂંકી થતી જાય. આમ 22મી ડિસેમ્બરથી વર્ષમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય. 21મી માર્ચ ને 23 સપ્ટેમ્બર. ઈ મેં તમને ઓલો જે આ ગોળો દેખાડ્યો હતો ને, એ તમારે આ વાંચવા કરતા ઈ ગોળો વધારે ખાસ વાંચો. મારું પર્સનલ સજેશન છે તમને કે તમારે આ રિફર કરો. આ લીટીયું રિફર ન કરવી, નકર ભેગું નહીં થાય, નકર સમજાય નહીં, મીન્સ ભેગું નહીં થાય એટલે. અને પૃથ્વીનું 1 વર્ષ એટલે 365 દિવસ. હવે લીપ વર્ષ એટલે શું? લીપ વર્ષ એટલે 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ ઓછો આવે. આ ચોખ્ખું 28 દિવસ ને 29 દિવસ. 1 વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક. આ 6 કલાક ચોથા ભાગના દિવસમાં ગણતરી પ્રમાણે 4 6 એ 6 6 દર વર્ષે 6 દુ 12 6 દી 18 6 ચોક 24. એ રીતે 6 કલાક દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ વધારીને આવે. 6 ચોક 24 બરાબર 4 એટલે 28 દિવસના બદલે 29 દિવસ થાય, અને આને લીપ વર્ષ કહેવાય. ઓકે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કાંઈ આમાં છે નહીં. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આકૃતિ ઉપરથી જ સમજાય. ગ્રહણ એટલે શું? કોઈ પણ વસ્તુ સૂર્ય અને ચંદ્ર પ્રકાશ મેળે છે. સૂર્ય બરાબર, ચંદ્ર પર પ્રકાશિત છે અને અમુક પોતાની સ્થાન બદલી કરે અને ચંદ્રના ક્યારેક ચંદ્ર દેખાય ને ક્યારેક સૂર્ય ન દેખાય, એના કારણે ગ્રહણ સર્જાય અને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહી. આપણે સૂર્યગ્રહણથી શરૂઆત કરીએ. સૂર્યગ્રહણમાં શું થાય? ચંદ્ર વચ્ચે આવી જાય અને પૃથ્વીના એક ભાગ પર ચંદ્રનો પ્રકાશ દેખાય, અડધો ભાગ દેખાય, અડધો ભાગ ન દેખાય, પૃથ્વી બરાબર, અને સૂર્યગ્રહણ કહેવાય. ચંદ્રગ્રહણ એટલે શું? સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જાય અને ચંદ્રનો અમુક ભાગ અમુક સૂર્યનો ભાગ દેખાય ચંદ્ર ઉપર અને અમુક ભાગ ન દેખાય. ચંદ્રગ્રહણ દેખાતો હોય તે આ પ્રદેશ, આ ચંદ્રગ્રહણ દેખાય છે. કારણ કે અમુક સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે અને અમુક સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર ન પડે. ઓકે, હવે વાંચીએ આપણે એટલે સમજાય. ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે, બરાબર, કારણ કે ઉપગ્રહ છે, વધુ નજીક હોવાનો. પૃથ્વીની આસપાસ ફરતો હોય છે. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય એટલે સૂર્ય દેખાતો બંધ થઈ જાય. કારણ કે ઓબ્વિયસલી દેખાતો બંધ નથી થતો, વચ્ચે આવી જાય એટલે અમુક પ્રકાશ જેટલો સૂર્યનો પડતો હોય એ તમને દેખાય. સૂર્ય આ વચ્ચે આવી ગયો એટલે આ સૂર્ય દેખાતો બંધ થઈ જાય અને આનો પ્રકાશ છે ને આના ઉપર ચંદ્ર ઉપર પડવા મળે અને આમાંથી જેટલો બહારથી આમ જેટલો પ્રકાશ નીકળે ને, જો આટલો ક્રાંતિવૃત્તિ એ પૃથ્વી ઉપર પડે.
એટલે તમને ચંદ્રગ્રહણ દેખાય, આ સૂર્યગ્રહણ દેખાય. પણ સૂર્યગ્રહણની ઘટના વારંવાર ન થાય, સંપૂર્ણ ઢાંકી દે સૂર્યને, વારંવાર ન થાય. ક્યારેક ક્યારેક દર આપણે હંમેશા એમ સમજતા હોય કે અમાસે થાય જ, પણ અમાસે થાય એવું શક્ય નથી. ઇટ ઇઝ સાયન્સ, આ સાયન્સ પ્રમાણે એ શક્યતા છે. પછી સૂર્ય, ચંદ્ર ને સૂર્ય, હવે આમાં શું કર્યું આપણે, ચંદ્ર વચ્ચે હતો, હવે ચંદ્ર આમાંથી વચ્ચે નો આવે, આમાં પૃથ્વી વચ્ચે આવે. ચંદ્ર ને સૂર્ય તરફથી પ્રકાશ મળે અને ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે. ઓમાં ચંદ્રનો અવરોધ આવતો હતો પૃથ્વી વચ્ચે, સૂર્યના કિરણોનું, આમાં પૃથ્વીનો અવરોધ આવે. સેમ જ ઘટના છે, સેમ જ વસ્તુ છે, પણ ઓમાં ચંદ્ર વચ્ચે આવી જતો હતો, આમાં પૃથ્વી વચ્ચે આવી જતો હતો. એટલે આ ચંદ્રના આ ભાગને આપણે જોઈ શકી નહીં. ચંદ્રના આ ભાગને, અમુક એટલો ભાગ હોય ને પાછળનો ભાગ, એ ન દેખાય ઓબ્વિયસલી. પાછળનો ભાગ, આ પક્ષી ભાગ ન દેખાય, આ ભાગને દેખી શકીએ નહીં. આવી ઘટના દર પૂનમે થાય છે, પણ દર પૂનમે થાય એ પણ શક્ય નથી. આ ચંદ્રગ્રહણ, આ આપણે આપણું ઘર પૃથ્વી ભણ્યું. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.